એક વખત એક વનમાં કાગડો ખૂબ જ દુઃખી હતો કારણ કે તેનો રંગ કાળો હતો. એટલે કાગડાએ વિચાર્યું કે મારા કરતા હંસ કેટલો વધારે ખુશ છે અને કેટલું સુંદર પણ દેખાય છે. એટલે કાગડો તરત જ હંસ પાસે પહોંચી ગયો. ત્યારે હંસે જવાબ આપ્યો કે મારા કરતા વધારે ખુશ અને સુંદર તો પોપટ છે કારણ કે તેના બે રંગ છે. અને તરત જ કાગડો પોપટ પાસે પહોંચ્યો. ત્યારે પોપટે પણ જવાબ આપ્યો કે મારા કરતા વધારે તો ખુશ અને સુંદર મોર છે કારણ કે મોરના પીંછાની સાવરણી બને છે અને ભગવાનના ચરણમાં જાય છે. ત્યારે કાગડો તરત જ મોર પાસે પહોંચી ગયો. ત્યારે મોરે પણ જવાબ આપ્યો કે બધા કરતા ખુશ વધારે સારું કાગડો હોઈ શકે કારણ કે કાગડાનો રંગ ભલે કાળો હોય પરંતુ તે મુક્ત રીતે આકાશમાં ઉડી શકે છે, હરી ફરી શકે છે. મને તો એક પિંજરામાં કેદ કરીને રાખવામાં આવે છે કારણ કે હું ખૂબ વધુ સુંદર છું અને મારા પીંછાનો લોકો ઉપયોગ કરે છે. એટલા માટે હું કોઈ જગ્યાએ ખુશ રહી શકતો નથી. આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે આપણે જે જગ્યાએ જે સ્થાન પર છીએ, જે ખુશી મળી રહી છે એ ખુશીને આનંદપૂર્વક અનુભવ કરવો જોઈએ. એ ખુશીને હસતા હસતા સ્વીકારવી જોઈએ. એ પરિસ્થિતિને પણ હસતા હસતા સ્વીકારવી જોઈએ. ત્યારે આપણે આપણી જાત પાસે દોષ ન કાઢવા જોઈએ.